હું ચૌધરી સમાજનું, ઠાકોર સમાજનું, દલિત સમાજનું ચોસલું અલગ પાડું તો હું ગુજરાતમાં હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને તે વચ્ચે હવે અલગ અલગ સમાજોના આગેવાનો બહાર આવ્યા છે, જેમાં તેઓ માત્ર પોતાના સમાજની વાત કરી રહ્યા છે, તેમના સમાજના હિતની વાત કરી રહ્યા છે, તેમના સમાજના પ્રશ્નોની વાત કરી રહ્યા છે. એટલે કે હાલમાં એ સમાજની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે અને આ રાજનીતિની વચ્ચે જિગ્નેશ મેવાણીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. હાલમાં જે રીતે વાવ થરાદમાં સ્થાનિક કક્ષાએ ચૌધરી સમાજ, રબારી સમાજ, ઠાકોર સમાજ, આ સમાજ તે સમાજ એવા ભાગલા પડવાની સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક એ સમાજનું રાજકારણ બહાર આવી રહ્યું છે. સમાજના આગેવાનો સતત કોઈના કોઈ નિવેદન આપીને બહાર આવી રહ્યા છે અને તે વચ્ચે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે, કોંગ્રેસ સતત સભાઓ પણ યોજી રહી છે કે સારું એવી વોટ બેંક તેમને મળી રહે, જેમાં ગેનીબેન ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી જિગ્નેશ મેવાણી હોય. તાજેતરમાં જ જિગ્નેશ મેવાણીએ અલગ અલગ સમાજને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે, જેમાં જિગ્નેશ મેવાણી જે છે તે કહી રહ્યા છે કે વંદે ભારત તમે ત્યારે જ બોલી શકો છો જ્યારે ખરેખર બધા જ સમાજ એક થઈને રહે. તો આ મુદ્દે તેમણે વધુમાં શું કહ્યું, એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ. આપણે બધા સાથે મળી સર્વ સમાજના લોકો માટે કામ કરવાનું છે. સર્વ સમાજ કે આપણી સાથે જોડાય એના માટે હાથ તમને જોડું છું કે તમે તમારા મોંઢામાં હાથ જોડજો. બધાને સાથે લઈને ચાલીએ તો જ વડગામની એકતા છે, તો જ ગુજરાતની એકતા છે અને તો જ આપણા દેશની એકતા છે. આપણે બધા બોલીએ છીએ વંદે માતરમ, એટલે કે મા ભૂમને, આ માતૃભૂમિને, આ દેશને, આ દેશની માટીને વંદન. એટલે દેશની માટીને તો વંદન ખરું જ, પણ આ દેશના ભારત ભૂમિના સર્વ સમાજના લોકોને પણ વંદન. હવે આ સર્વ સમાજમાંથી હું ચૌધરી સમાજનું, ઠાકોર સમાજનું, દલિત સમાજનું ચોસલું અલગ પાડું તો હું વંદે માતરમ બોલવાને લાયક નથી. જે રીતે વાત કરવામાં આવે તો જિગ્નેશ મેવાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખરેખર જ્યારે એ આપણે અલગ અલગ સમાજના નામ લેવાનું બંધ કરી દઈશું, સમગ્ર સમાજ જે છે તે એક થઈને રહીશું, ત્યારે અખંડ ભારત કહેવાશે, ત્યારે જ આપણે વંદે ભારતના નારા લગાવી શકીશું. ત્યાં સુધી આપણો કોઈ હક નથી વંદે ભારત બોલવાનો, કારણ કે દર બીજા દિવસે કોઈના કોઈ સમાજને લઈને આગળ આવતું હોય છે, સમાજના ભાગલા પડતા હોય છે અને ત્યારબાદ તેની રાજનીતિ થતી હોય છે. જે નેતાઓ છે તે સમાજના ભાગલા પાડીને ક્યાંક ને ક્યાંક એ વોટ લઈ રહ્યા છે. તે સ્થિતિની વચ્ચે ખરેખર દરેક સમાજે એક થઈને રહેવું જોઈએ. હવે આ મુદ્દે તમારું શું કહેવું છે એ પણ મારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.